Hello everyone, how are you all? It is your YouTube channel and welcome to another excited English speaking session with me, Tanvi Bharadwa. જો કે તમે ઘણી બધી જગ્યાએથી અંગ્રેજી શીખો જ છો. અમુક જગ્યાએ એવું હોય કે પહેલા અંગ્રેજી શીખો અને પછી અંગ્રેજી બોલો, અથવા અમુક જગ્યાએ એવું હોય કે પહેલા ગુજરાતી વાક્યનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો અને પછી તમે બોલો. આવું બધું છે એ સાચું જ છે. આ બધી વસ્તુ તમે વિજય સર છે કે કોઈ અધર યુટ્યુબ ચેનલ છે એના ઉપરથી શીખો જ છો. બટ આટલી જ કોન્ફિડન્સથી આપણે ઇંગ્લિશ શું કામ ડાયરેક્ટ નથી બોલતા? સપોઝ હું તમને એમ કહું કે તમારી સામે કોઈ ટેબલ પડ્યું હોય અને ટેબલ વર્ડ ઉપરથી કોઈ નોર્મલ સેન્ટેન્સ બનાવો, તો પહેલા આપણે શું કરશી? આ ટેબલ છે, આ એટલે ધીઝ, ટેબલ એટલે અ ટેબલ, છે એટલે ઇઝ, ઓકે, ધીઝ ઇઝ અ ટેબલ. 3 સ્ટેપની માથાકૂટ થઈ. પહેલા તો ગુજરાતી વાક્ય બોલ્યા, પછી અંગ્રેજી વર્ડ બોલ્યા અને પછી અંગ્રેજી સેન્ટેન્સ બનાવ્યું. કેટલી બધી માથાકૂટ છે. હવે આપણે આવું કંઈ કરવાનું થતું જ નથી. ડાયરેક્ટ જ અંગ્રેજી બોલવાનું છે. એકદમ જેટલા કોન્ફિડન્સથી આપણે ગુજરાતી બોલીને બસ એટલા જ કોન્ફિડન્સથી આપણે ઇંગ્લિશ બોલવાનું છે. કેમ, આપણી મધર લેંગ્વેજ ગુજરાતી છે તો ગુજરાતી બોલ્યા પહેલા આપણે જરાય અચકાતા નથી. બસ એવી જ રીતે ઇંગ્લિશ બોલવામાં પણ એટલો જ કોન્ફિડન્સ લાવવાનો છે. અરે પણ કઈ રીતે? તો આજે હું તમને કહું. તમને સ્ક્રીન ઉપર ઇમેજ દેખાશે. ઈ ઇમેજને તમારે જોવાની છે અને ડાયરેક્ટ જ ઇંગ્લિશ વાક્ય બોલતા થઈ જવાનું છે. હું પ્રેક્ટિસ કરાવીશ તમને. હું ઇમેજીસ જોઈ અને ઇંગ્લિશ બોલીશ, સેન્ટેન્સ જ બોલીશ. બસ ઈ જ સેન્ટેન્સ તમારે મારી પાછળ રિપીટ કરવાના છે. એટલે આ સેશનમાં તમારે કાંઈ હે ને ખાલી જોવાનું નથી. બસ એની સાથે સાથે તમારે ઇંગ્લિશની પ્રેક્ટિસ પણ કરવાની છે અને કોન્ફિડન્સ પણ બિલ્ડ કરવાનો છે. આ સેશનમાં આપણે કોઈ લાંબી થિયરી છે કે લાંબી ગ્રામરની એક્સપ્લેનેશન છે એવું કંઈ કરવાનું થતું જ નથી. બસ ડાયરેક્ટ જ ઇંગ્લિશ બોલતા થઈ જાઓ. સો આર યુ ગાઈઝ રેડી? જો તમે રેડી હોય તો અત્યારે જ કમેન્ટ બોક્સમાં જણાવજો યસ આઈ એમ રેડી. સો લેટ્સ સ્ટાર્ટ. આપણે સેશનની શરૂઆત કરીએ. સેશનનો આજનો ટોપિક રહેશે એમ, ઇઝ અને આર. એમ ઇઝ આર વિશે એમ તો તમે વિજય સર પાસે ભણેલા જ છો, બટ એમ ઇઝ આરની ડાયરેક્ટ સેન્ટેન્સમાં પ્રેક્ટિસ કઈ રીતે કરવી ને એની પ્રેક્ટિસ હું આજે તમને કરાવવાની છું. અને હું તમને લખીને આપી દઉં કે જો છેલ્લે સેશન સુધી તમે જોડાયેલા રહેશો ને તો ફાઇનલ છે કે આજે એમ ઇઝ આર ની હકાર વાક્ય રચનાની ફૂલ પ્રેક્ટિસ થઈ જવાની છે. તો ખુરશીઓ કો ગાંઠ માર દો और ચલો. તમારી સામે ઇમેજ આપેલું છે. ઇમેજને જોવાની છે અને ડાયરેક્ટ સેન્ટેન્સ બોલવાના પ્રેક્ટિસ કરવાની છે. આ સેશનનો બીજો તમને ફાયદો શું થશે કે સેશન ઘણા બધા આવશે, જેથી કરીને નવા ઇમેજ આવશે, ઈ ઇમેજના નવા વર્ડ્સ આવશે, જેથી કરી તમારી વોકેબ્યુલરી પણ વધશે. સો શરૂઆત કરીએ. જેમ કે અહીંયા તમારી સામે ઇમેજ છે. અત્યારે ઇમેજ કિચનની આઈટમનું છે. હવે અહીંયા ગુજરાતીમાં આને આપણે શું કહેતા હોય તો કે ખમણી. ગુજરાતીમાં તો આને ખમણી કહેવાય, પણ ઇંગ્લિશમાં આને ગ્રેટર કહેવાય ને એ બહુ ઓછા લોકોને ખબર હોય છે. એવી જ રીતે આપણા બધાના મમ્મીનું જાણીતું શું તો કે વેલણ. ગુજરાતીમાં આને આપણે વેલણ કહીએ છીએ, પણ ઇંગ્લિશમાં આને રોલિંગ પિન કહેવાય. એ બહુ ઓછા લોકોને ખબર હોય છે. એવી જ રીતે આને ગુજરાતીમાં આપણે ચીપિયો કહેતા હોય, પણ એને ઇંગ્લિશમાં ટોંગ્સ કહેવામાં આવે છે. તો આજે આપણે આવી જ રીતે અંગ્રેજીના નવા વર્ડ શીખવાના છે, સેન્ટેન્સ બનાવવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઇમેજ છે કોલેન્ડરનું, જેને તમે કહી શકો છો ધીસ ઇઝ અ કોલેન્ડર અથવા તો ઇટ ઇઝ અ કોલેન્ડર. સાથે સાથે બોલવાનું છે, ફક્ત વિડિયો જોવાનો નથી. નેક્સ્ટ ઇઝ ગ્રેટર. ધીસ ઇઝ અ ગ્રેટર, અધરવાઇઝ ધેટ ઇઝ અ ગ્રેટર. નેક્સ્ટ ઇઝ પિલર. સો યુ કેન સે ધેટ ધીસ ઇઝ અ પિલર, ધેટ ઇઝ અ પિલર. Next is ladle. So you can say that this is a ladle, that is a ladle. Next is tongs. So you can say that that is a tongs, this is a tongs. Next is pizza cutter. You can say that this is a pizza cutter, that is a pizza cutter. Next is garlic press. This is a garlic press अथवा it is a garlic press अथवा that is a garlic press. Next is rolling pin. તમે કહી શકો છો this is a rolling pin, otherwise it is a rolling pin अथवा that is a rolling pin. Next is knife. You can say that that is a knife, this is a knife.
નેક્સ્ટ ઇઝ કેટલ. હવે અમુક લોકો શું કરશે કે આ કેટલ છે ને તો આને કેટલી વાંચશે, બટ આપણે કાઠિયાવાડી છે, ગુજરાતીમાં કેટલી કહેવાય, ઇંગ્લિશમાં આને કેટલ કહેવાય છે. તો આપણે કઈ રીતે સેટ કરશું? ધીસ ઇઝ અ કેટલ, ધેટ ઇઝ અ કેટલ. છે ને ઈઝી. હવે હું તમને એક ઉદાહરણ આપું કે તમે શું કરી શકો, તમારા કિચનમાં જાઓ અને પછી શું કરવાનું કે વ્લોગ બનાવવાનો તો બધાને શોખ હોય, તો પહેલા ફોન લેવાનો, કેમેરો ઓન કરવાનો, વિડીયો ઓન કરવાનો અને પછી તમે વ્લોગની રીતે પણ કરી શકો છો. હેલો ગાઈઝ, માય નેમ ઇઝ બ્લા 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 અને ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ વ્લોગ, અને તમે તમારી કિચનની આઈટમને જણાવી શકો છો, ત્યાં દર્શાવી શકો છો અને એવી રીતે પણ પ્રેક્ટિસ કરી શકો છો. સો નેક્સ્ટ ઇઝ આ ઇમેજ ફેમિલીનું છે. એમાં તમને શું કહેવા માંગે છે કે કોઈ તમને એવું કહે કે તમે તમારી ફેમિલીને ઇંગ્લિશમાં ઇન્ટ્રોડ્યુસ કરો, તો તમે કઈ રીતે કરશો? ઇફ યુ વોન્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર ફેમિલી ઇન ઇંગ્લિશ, બટ હાઉ? લેટ્સ લર્ન. સપોઝ હું એવું કહું કે મારું નામ અનન્યા છે, તો હું સૌથી પહેલા શું કહીશ? હે, માય નેમ ઇઝ અનન્યા. He is my father and my father name is Rohan. She is my mother and my mother name is Neha. He is my brother and my brother name is Arav. He is my grandfather and my grandfather name is Vikram. She is my grandmother and my grandmother name is Meera. He is my cousin and my cousin name is Krish. કેટલું બધું ઈઝી છે. આની ઉપર પણ તમે વ્લોગ બનાવી શકો છો. આવું કરું તો બહુ બધાને ગમશે. નેક્સ્ટ છે કે તમે તમારી ફેમિલીની એજ ઇન્ટ્રોડ્યુસ કરવા માંગો છો, તો એ કઈ રીતે કરશું? ચાલો શીખીએ. માય નેમ ઇઝ અનન્યા. I am 18 years old. He is my father. My father name is Rohan and he is 32 years old. She is my mom. My mother name is Neha and she is 29 years old. He is my brother. My brother name is Arav and Arav is 10 years old. He is my grandfather. My grandfather name is Vikram and my grandfather is 68 years old. She is my grandmother. My grandmother name is Meera and my grandmother is 64 years old. He is my cousin. My cousin name is Krish and my cousin is 25 years old. કેટલું ઈઝી છે. નેક્સ્ટ, હવે તમને કોઈ એવું કહે કે તમે તમારી ફેમિલીનું ઓક્યુપેશન ઇન્ટ્રોડ્યુસ કરો, તો એ કઈ રીતે કરશું? ચાલો શીખીએ. માય નેમ ઇઝ અનન્યા and I am a student. He is my father, whose name is Rohan and my father is engineer. She is my mother and my mother is a teacher. He is my brother and my brother is a student. He is my grandfather and my grandfather is a businessman. She is my grandmother and my grandmother is homemaker. He is my cousin and my cousin is an architect. કેટલું ઈઝી છે. નેક્સ્ટ છે, તમારી પાસે ઇમેજ છે, ઇમેજને તમારે જોવાની છે અને સેન્ટેન્સમાં ફિટ કરવાના છે. ફર્સ્ટ ઇમેજ છે પીકોક, નેક્સ્ટ લાઇટ હાઉસ, ટેલિસ્કોપ, વાયોલિન, હેલ્મેટ, suitcase, helicopter, umbrella, waterfall and compass. So let's start. This is a peacock अथवा it is a peacock. This is a lighthouse अथवा that is a lighthouse. This is a telescope. It is a telescope. This is a violin अथवा it is a violin. That is a helmet अथवा it is a helmet. This is a suitcase अथवा that is a suitcase. This is a helicopter अथवा that is a helicopter. This is an umbrella अथवा it is an umbrella. Next is this is a waterfall अथवा that is a waterfall. This is a compass अथवा that is a compass. કેટલું ઈઝી છે.
હવે તમારી સામે આવે છે કે તમે એક વચનમાં આપણે ઇઝ વાપરતા હોય તો એના માટે તો તમે સેન્ટેન્સ બનાવી લીધા, બટ જ્યારે એક કરતા વધારે વસ્તુ હોય તો એના માટે આપણે આર યુઝ કરતા હોય. એનું એક એક્ઝામ્પલ છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ. સપોઝ હું કહું કે આપણે એક વચનમાં એગ છે, બરોબર, તો એને આપણે શું કહીએ, ધીસ ઇઝ એન એગ. બટ જ્યારે એક કરતા વધારે હોય તો આપણે શું કહેશું, ધીઝ આર એગ્સ. નેક્સ્ટ, એવી જ રીતે તમારે પણ સાથે બોલવાનું છે, ખાલી વિડિયો જોવાનો નથી. નેક્સ્ટ છે ધેટ ઇઝ અ બોક્સ. તો આપણે એને એક કરતા વધારે હોય તો કહી શકીએ છીએ ધોઝ આર બોક્સીસ. નેક્સ્ટ ઇઝ ધેટ ઇઝ અ બેબી. એક કરતા વધારે છે તો આપણે કહીશું ધોઝ આર બેબીઝ. નેક્સ્ટ ઇઝ ધીઝ ઇઝ અ ટૂથ. બટ એક કરતા વધારે હોય તો આપણે કહી શકીએ ધીઝ આર ટીથ. નેક્સ્ટ ઇઝ ઇટ ઇઝ અ વોચ. બટ જો એક કરતા વધારે હોય તો આપણે કહી શકીએ છીએ ધીઝ આર વોચીસ. એવી જ રીતે ધેટ ઇઝ અ ટોમેટો. બટ જો એક કરતા વધારે હોય તો આપણે કહી શકીએ છીએ ધોઝ આર ટોમેટોઝ. તો ચાલો આગળ વધીએ. આગળ વધવાની સાથે કે જો તમને પણ એવું થતું હોય કે મારે પણ અંગ્રેજી બોલવું છે, મારે પણ આટલા જ કોન્ફિડન્સથી ઇંગ્લિશ બોલવું છે, તો વિજય સર તમારી માટે લાવ્યા છે આઝાદી સ્પેશિયલ કોમ્બો ઓફર. આ કોમ્બો ઓફરમાં તમને મળી રહેવાનું છે વિજય સરની બુક દેવ સત્ય હાર્ડ કોપીમાં, એની સાથે સાથે જ આ 4 PDF નો સેટ પણ તમને મળી રહેવાનો છે. આ જે હાર્ડ કોપી છે એ મળશે 349 રૂપિયામાં અને PDF ફોર્મમાં જે મટીરિયલ મળવાનું છે એની કિંમત રહેશે 469 રૂપિયા. ટોટલ આ બધી વસ્તુ નોર્મલી પ્રાઇસમાં મળે છે 817 રૂપિયામાં, બટ આઝાદી સ્પેશિયલ કોમ્બો ઓફરને કારણે આ બધી જ વસ્તુ તમને મળવાની છે 549 રૂપિયામાં. અને જો તમને એવું થતું હોય કે મારે પણ અંગ્રેજી શીખવું છે, મારે એટલા જ કોન્ફિડન્સથી અંગ્રેજી બોલવું છે જેટલા કોન્ફિડન્સથી હું, વિજય સર કે કોઈ તમારી સામેવાળી વ્યક્તિ બોલે છે, તો કોની રાહ જોવો છો? અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો અને આ ઓફરનો લાભ મેળવો. આગળ આપણે વધીએ. આગળ વધતા તમારી સામે ઇમેજ છે, પાછા આપણે સેન્ટેન્સ બનાવવાના છે. મિરર, પિલ્લો, બ્રૂમ, બકેટ, હેંગર, વેક્યુમ ક્લીનર, સોફા, વોલ ક્લોક, ટેબલ લેમ્પ અને કર્ટન. સો લેટ્સ સ્ટાર્ટ. This is a mirror અથવા તો that is a mirror. This is a pillow અથવા it is a pillow. This is a broom અથવા that is a broom. It is a bucket અથવા that is a bucket. Next is this is a hanger. It is a vacuum cleaner અથવા this is a vacuum cleaner. That is a sofa અથવા it is a sofa. It is a wall clock અથવા this is a wall clock. Next, it is a table lamp અથવા this is a table lamp. This is a curtain અથવા that is a curtain. Next, હવે તમારી પાસે છે કે આપણે ખેતરમાં કામ કરતા હોય તો ખેતરમાં કામ માટે જે બધા સાધનો વપરાતા હોય એના ઇંગ્લિશ નામ છે અને એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવવાના છે. લાઈક ફર્સ્ટ ઇમેજ છે ઇરિગેશન પંપ. સો ધીસ ઇઝ અ ઇરિગેશન પંપ અથવા ધેટ ઇઝ અ ઇરિગેશન પંપ. ઇટ ઇઝ અ સ્પેડ અથવા ધેટ ઇઝ અ સ્પેડ. ધીસ ઇઝ અ સ્પ્રેયર અથવા it is a sprayer. This is a seed drill અથવા that is a seed drill. It is a cultivator અથવા this is a cultivator. This is a harrow અથવા it is a harrow. This is a sickle અથવા that is a sickle. That is a hoe અથવા this is a hoe. It is a rake અથવા this is a rake. It is a wheelbarrow અથવા that is a wheelbarrow. કેટલું ઈઝી છે, તમારે પણ સાથે બોલવાનું છે હો. તો હવે મેં તમને મટીરિયલ માટેનું તો કહી દીધું કે હા તમે આ મટીરિયલમાંથી ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ કરી શકો છો, બટ તમને એવું થતું હોય કે નહીં મારે શીખવું છે અને મારે ઇંગ્લિશ બોલવું જ છે, તો તમે કઈ રીતે હજુ વધારે ઇંગ્લિશ શીખી શકો છો?
તો વિજય સર તમારી માટે આઝાદીની બીજી ઓફર પણ લાવ્યા છે, જેમાં લાઈવ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે. આ કોર્સમાં તમને કઈ કઈ વસ્તુ મળી રહેવાની છે, તો કે દરરોજ એક લાઈવ લેક્ચર હશે, જે મંડે ટુ સેટરડેનો હશે. ત્યારબાદ સ્પીકિંગ પ્રેક્ટિસ માટેનું ઝૂમ લેક્ચર લેવામાં આવશે, જે વિજય સરની ફેકલ્ટીઝ દ્વારા લેવામાં આવશે. એની સાથે એક્સપ્લેનેશન રેકોર્ડેડ ફોર્મમાં 1 યર માટે તમને મળી રહેશે વિજય નાક્યાની એપ ઉપર, કે જે સરે રેકોર્ડેડ કરેલો હશે તે હશે. એની સાથે સાથે તમને અહીંયા બધી ડિટેલ્સ આપેલી છે, એ વસ્તુ પણ તમને મળી રહેશે. 17 ઓગસ્ટથી બેચ શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધી આ ઓફર અવેલેબલ છે. 15 ઓગસ્ટ સુધી આ ઓફરની પ્રાઇસ 2499 છે, જે 5999 પ્રાઇસ છે. 15 ઓગસ્ટ સુધી આ ઓફરની પ્રાઇસ ફક્ત ને ફક્ત 2499 રહેશે. તો કોની રાહ જોવો છો? જો તમારે પણ આટલું અંગ્રેજી શીખવું હોય ને આટલા જ કોન્ફિડન્સથી અંગ્રેજી શીખવું હોય, તો અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો અને આ કોર્સને પરચેસ કરો. અને એવી જ રીતે તમારે અંગ્રેજી શીખવા માટે આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં રેડ આપી દેજો. થેન્ક યુ.